બનાસકાંઠાના પાલનપુરમાં આશા વર્કર બહેનોએ પોતાની પડતર માંગણીઓને લઈને રોષે ભરાયા છે। 1000થી વધુ આશા વર્કરો એકત્રિત થઈ પહેલા કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજી, ત્યારબાદ રેલી સ્વરૂપે પાલનપુર હેડ પોસ્ટ ઓફિસ પહોંચીને મુખ્યમંત્રીને પત્ર મોકલ્યો। આશા વર્કરોએ કહ્યું કે વર્ષોથી તેઓ ઓછા માનદ વેતન પર આરોગ્ય વિભાગનું મહત્વપૂર્ણ કામ કરી રહ્યા છે, છતાં પણ વધારાનું કામ સોંપવામાં આવે છે, પરંતુ તેના બદલામાં યોગ્ય વેતન આપવામાં આવતું નથી। આશા વર્કરોની માંગ છે કે તેમને કાયમી કરવામાં આવે, યોગ્ય વેતન આપવામાં આવે, વધારાનું કામ બંધ કરવામાં આવે અને ઓનલાઈન કામગીરી તાત્કાલિક બંધ કરવામાં આવે। ઓનલાઈન કામગીરી કરો અને અમારી બહેનો આ કામ કરતા જ આવડતું નથી, એમને ઓનલાઈન કામ કરતા આવડતું જ નથી તો કઈ રીતે કરે। અને હમણાં જ ફરીથી લેટર આવી ગયો છે કે આ બહેનો ઓનલાઈન કામગીરી કરશે તો જ એમને ઇન્સ્ટિટ્યૂટ મળશે। તો હવે અમે તો ઇન્સ્ટિટ્યૂટ પ્રથા ઉપર જ છીએ, તો અમને જે કામ કરે એનું ઇન્સ્ટિટ્યૂટ અમે ઓફલાઈન કામગીરી કરીશું જ। એક્સબીએનસી અને એફડીવાયસીની કામગીરી ઓનલાઈન પોર્ટલ પર કરવાની હોય છે। હવે આ બહેનોને સામાન્ય ઇન્સ્ટિટ્યૂટ મળે છે, ગરીબ બહેનો તાત્કાલિક એન્ડ્રોઈડ મોબાઈલ ખરીદે છે। હવે બીજું કે અંતરિયાળ ગામડામાં કવરેજનો પણ પ્રોબ્લેમ હોય છે, તો આ બહેનોને એ સમસ્યાનું સમાધાન નથી આવ્યું। અગાઉ આખા ગુજરાતના બહેનો દ્વારા વિરોધ પ્રદર્શન પણ થયા, રેલીઓ કરી, પરંતુ સરકારે એનું સમાધાન નથી લાવ્યું અને ફરી પાછો એક પરિપત્ર કર્યો કે જો ઓનલાઈન કામગીરી નહીં કરવામાં આવે તો એ બહેનોને જે મામૂલી ઇન્સેન્ટિવ મળી રહ્યું છે એ પણ નહીં મળે। તો સરકારના આ તાનાશાહી નિર્ણયનો અમે વિરોધ કરી રહ્યા છીએ।